નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસથી સર્જાયેલા વિવાદનો લાભ લઈને કોંગ્રેસ ભાજપના જ ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહી છે, જેના પગલે રાજકોટ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલાની સામે હવે તૈયાર થાળીએ જમવા બેસવા માટે પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતારીને ભાજપનું ટેન્શન વધારી દીધું છે। રિપોર્ટ મુજબ એવી જાણકારી સામે આવી છે કે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પરથી સત્તાવાર રીતે પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નામ જાહેર થતાની સાથે જ પરેશ ધાનાણીએ કવિતા દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પર પ્રહારો કર્યા છે, તેમજ ઉમેદવારની સાથોસાથ સરકારને પણ આડે હાથ લીધી છે। એક સાથે 9 કવિતાઓ પોસ્ટ કરીને પરેશ ધાનાણીએ ભાજપ અને રૂપાલા પર પ્રહાર કર્યા છે, જેમાં રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરી છે કે રાજકોટનું રણ મેદાન એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને બીજી તરફ મર્યાદા ચૂકેલા શ્રી પુરુષોત્તમ રામ રાજ્યની મર્યાદાઓનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ હજુ હેઠા નથી મૂક્યા હથિયાર। સત્તા લાલચુ શાસકોએ જ પાથરી છે હર હંમેશ વર્ગ વિગ્રહની જાળ। હવે 18 વર્ણની આશા ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું। દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ લગાડી રહ્યા છે દાગ, હું તો નારી સ્વાભિમાનનો હવે સ્વાદ જ ચખાડવા આવ્યો છું। રાજકોટના રણ મેદાનમાં ભાજપે જ લગાડી છે ઘાસલેટથી આગ। હું તો આજે લોકશાહીના યજ્ઞમાં ઘીની આહુતિ આપવા જ આવ્યો છું। હવે રાજકોટના સાંસદ બનવાની નથી આ લડાઈ, હું તો જનના સાથી બનવાનો સંકલ્પ લઈને આવ્યો છું। વ્યક્તિની વિભિન્નતાને વંદન કરું છું, વૈચારિક વિભિન્નતાને વંદન કરું છું। હું તો તૂટેલી બંધારણીય વ્યવસ્થાની સુરક્ષા કાજે આવ્યો છું। આજે લોકો દ્વારા લોકો માટે અને લોકો વતી ચાલતી લોકશાહીના હવનમાં હાડકા નાખનારી અસુરી શક્તિઓને નાથવા આવ્યો છું। કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી રહ્યો હવેનો જંગ, હું તો સત્તાના અહંકારને ઓગાળવા આવ્યો છું। રાજકોટની કમલમે કકડાટથી ખૂબ જ થાકી ગયેલા સાહેબને હવે અમરેલીના પોતિકા ઘરે હું પાછો લાવવા આવ્યો છું। મહત્વનું છે કે ક્ષત્રિયોની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ વચ્ચે હવે કોંગ્રેસે આ બેઠક પરથી પરેશ ધાનાણીના નામ પર મોહર લગાવી નાખી છે। ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું આ ક્ષત્રિયોના વિરોધની જ્વાળા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને લાભ મળશે કે નહીં? બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।